ડીસાના ભીલડી યુજીવીસીની ઘોર બેદરકારી સામે આવી છે। ભીલડી નજીક પાલડી ગામના જીવરાજપુરા વિસ્તારમાં જીવતો વીજ વાયર તૂટી પડવાની ઘટના સામે આવી છે। સતત 4 દિવસથી જીવતો વીજ વાયર તૂટી પડવાથી વીજ કંપનીના અધિકારીઓને જાણ કરવા છતાં તંત્રને કર્યા હતા આંખ આડા કાન। પાલડીના જીવરાજપુરા વિસ્તારમાં સતત વીજ વાયરોમાં વીજ ફોલ્ટ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ભીલડી વીજ કંપનીના અધિકારીઓને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં। થોડા દિવસ પહેલા જ ભીલડી પાસે બલધોણ ગામે વીજ કરંટથી મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। ભીલડી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે બોરવેલ અને ઘરના મીટર બિલના ભર્યાના કારણે યુજીવીસીના અધિકારીઓ કન્નડગત કરતા હોવાના લોકોનો આક્ષેપ છે। જીવરાજપુરા વિસ્તારમાં આંગણવાડીના બાળકો અને પશુઓ કે લોકોને કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ? ભીલડીના પાલડી જીવરાજપુરા વિસ્તારમાં વીજ વાયર તૂટી પડવાના કારણે રિપેરિંગ ન કરે તો ગામ લોકો કરશે। ભીલડીના પાલડી જીવરાજપુરા વિસ્તારમાં વીજ વાયર તૂટી પડવાને રિપેરિંગ ન કરે તો ગામ લોકો કરશે ભીલડી યુજીવીસી કંપની સામે ધરણા લોકોની ચીમકી। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારી ખાસ વિનંતી છે ભીલડી જીઈબી કેન્દ્ર લાગતા વળતા તમામ અધિકારીઓને, ઇજનેર સાહેબને કે છેલ્લા 4 દિવસથી અહીંયા જીવંત વાયર તૂટેલા પડ્યા છે। વાયર તૂટ્યા એ ટાઈમે વારંવાર ફોન કરવાથી કોઈ ફોનનો જવાબ આપવામાં નથી આવ્યો। આપણા જે અહીંયા ભીલડીની અંદર જૂના ઇજનેર સાહેબ નોકરી કરતા હતા એમને અમે રજૂઆત કરી તો એમને એવું કીધું કે મારી 6 મહિના થઈ જશે, બદલી થઈ ગઈ છે। એમને મને 2 થી 3 નંબર આપ્યા, એ નંબર ઉપરથી કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી। વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ આનું નિરાકરણ નથી આવ્યું। અહીંયા બાજુની અંદર એક આંગણવાડી કેન્દ્ર આવેલું છે, નાના મોટા ભૂલકાઓ નીકળે છે, વધારે પડતા બાળકો અહીંયા જે સ્કૂલે જાય છે। અહીંયા બાજુમાં જીવરાજપુરા મહિલા દૂધ મંડળી આવેલી છે તો મહિલાઓ પણ દૂધ ભરાવા નીકળે છે, નાના બાળકો પણ નીકળે છે અહીંયા। અને બાજુમાં એક પંચાયત દ્વારા રોડની સાઈડની અંદર એક ગાર્ડન બનાવવામાં આવેલ છે, બગીચાની અંદર એટલા બધા તોતિંગ મોટા વૃક્ષો વધી ગયા છે કે જે મેન લાઈન નીકળી છે ગણેશ ફીડરની, તો મેન લાઈનના જે વાયર છે એની કોરે મોરે જે વૃક્ષો વીંટળાઈ ગયા છે। તો આજથી મળીને 4 દિવસ પહેલાં અમે મોદી સાહેબ અને વાનારા સાહેબને સ્થળ મુલાકાત લેવા માટે બોલાયા તો એમને જોઈને ગયા અમે કે કાલે ક્લિયર કરી દઈશું। એ 2 દિવસ થવા છતાં એ વાયરનું ક્લિયર કરવા માટે એ લોકો આવ્યા નહીં અને એ જ દિવસે સાંજે અહીંયા વાયર તૂટી અને પડ્યા। અહીંયા જે ખુલ્લી જગ્યા અને ચોમાસાની અંદર ઘાસચારો ઉગે એટલે ચારવા માટે ગાયો અને ભેંસો, રળવ ગાયો પણ ઘણી બધી આવે છે, છતાં જો અહીંયા કોઈ ગાય કે ભેંસ કે કોઈ નાનું બાળક કે માણસ મર્યું તો એની જવાબદારી જીઈબીની, જિલ્લા જીઈબીની અને લાગતા વળગતા તમામ અધિકારીઓની આ જવાબદારી રહેશે। વાનરા સાહેબ અને મોદી સાહેબને અમે કહેવામાં આવ્યું કે જે આ મેન લાઈન નીકળી છે તો આની અંદરથી તમે વાયરનો આ જે વૃક્ષોનું કટિંગ કેમ નથી કરતા? તો એમના દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો અમને કે તેઓ કેબિન મૂકવામાં આવેલા છે જે ગલ્લા, અને ગલ્લાવાળા લોકો અમને ના પાડે છે વૃક્ષો કાપવા માટે। તો એ નીકળ્યા એના પછી તરત જ તેઓ ભડાકા થયા અને આખો દિવસ લાઇટ બંધ રહી। જેવી લાઈન ચાલુ કરે એટલે ભડાકા ચાલુ થાય અને હળગવાનું ચાલુ થાય। તો હું ખાસ તંત્રને જણાવવા માગું છું કે એ ફોરેસ્ટ ખાતું આની તપાસ કરે, પંચાયત પણ આની તપાસ કરે અને જીઈબી પણ આની તપાસ કરે। એ વૃક્ષો તાત્કાલિક વાયર ક્લિયર કરવામાં આવે અને એ ગલ્લા હટાવવામાં આવે। જો કોઈ પણ જવાબદારી થશે તો પંચાયતની જવાબદારી રહેશે, જીઈબી ખાતાની જવાબદારી રહેશે। આ કોઈના બાપની જાગીરી નથી એટલે તેઓ તમે કેબિનો મૂકી દો અને આની અંદર કોઈ જો માણસ મરી જશે, કોઈ નાના બાળકો મરી જશે, સવારે વધારે પણ 200 થી 300ની સંખ્યામાં વિદ્યાર્થી નીકળે છે અને તેઓ પિકઅપ સ્ટેન્ડ છે તો તેઓ લોકો ઊભા રહેશે। અહીંયા વડલાના નીચે બાળકો ઊભા રહેશે, તેઓ બાળકો ઊભા રહેશે। જો કોઈ પણ બનાવ બન્યો અને કોઈ વિદ્યાર્થી મરી ગયો તો આની જવાબદારી તમામ તંત્રની અને જીઈબી ખાતાની રહેશે। તો તાત્કાલિક આનું નિરાકરણ લાવે, અન્યથા જો નિરાકરણ લાવવામાં ના આવ્યું તો અમે 50 થી 100 ખેડૂતો સાથે અને જરૂર પડે તો અણદાભાઈને બોલાવવામાં આવશે અને અમે અહીંથી રેલી કાઢી અને ભીલડી જીઈબી અને ડીસા જીઈબી ખાતાની અંદર અને મામલતદાર અને ડીડીઓ અને ટીડીઓ સુધી અમે જઈશું। તો તાત્કાલિક આનું નિરાકરણ લઈ ઝાડી ઝાંખરા ક્લિયર કરી અને 4 દિવસથી જે વીજ વાયર તૂટેલો પડ્યો છે એનું ક્લિયર કરવામાં આવે એવી મારી ખાસ વિનંતી છે। અન્યથા આંદોલન વખતે કોઈ પણ અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું, કોઈ પણ જવાબદારી રહેશે એ આ ઘોર નિંદ્રામાં ઊંઘેલા અધિકારીઓની જવાબદારી રહેશે। અસ્તુ, મારો પરિચય ચૌહાણ ખેંગરભાઈ ઉમેદભાઈ,
હું અત્યારે જે ટીવીની અંદર જિલ્લા લેવલની અંદર પત્રકાર તરીકે કામગીરી કરી રહ્યો છું, તો ખાસ મારી વાતને ધ્યાને લેવામાં આવે. મારું નામ નાગજીભાઈ ચૌહાણ, પાલડી તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. પંચાયત પાલડીમાં બગીચો બનાવેલો છે રોડ માથે, જીવરાજપુરા, અને એની બાજુમાં મારું ઘર આવેલું છે. અને એ વાયરો બધાય ઝાડીની અંદર ફસાઈ ગયેલા છે, બરાબર. પછી બાજુમાં સાઈડમાં બીજો રસ્તો નીકળ્યો છે, એ મારા ઘરનું મીટર લીધેલું છે. પછી ત્યાં પણ એ વાયર ઠેર વાળને અડી અને નેચા આવ્યા છે, બરાબર. એટલે આ અમે 2 દાડાથી રાડ કરે છે, પણ કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી. એટલે તમને વિનંતી કરે છે કે આટલું અમારું કમાઈને તમે સુધારો, અને કોઈ મરી જાય તો પછી જવાબદારી તમારી રહેશે.